જય હિન્દ મિત્રો. તો મિત્રો હું તમને આજે પ્રોપર બધું વર્કઆઉટ છે તમને એક નાના એવા વિડીયોમાં જે માહિતી આપવાનો છું. કેમ કે ફૂલ શિયાળો છે, બરાબર, શિયાળોની ફૂલ ઋતુ શરૂ થઈ ગઈ છે. તો એ દરમિયાન બોડીને ફૂલ ગરમ રાખવું અને પ્રોપર વર્કઆઉટ કરવું બહુ જરૂરી છે. બાકી તમે જોઉં છો કે અવારનવાર જે ઘટનાઓ બનતી હોય છે કે હમણાં બરાબર હાર્ટ ફેલિયરથી ઘણા બધા જે છે એ વિદ્યાર્થીઓ જે છે એ મતલબ એ રીતના થયું છે. તમે બી ન્યૂઝમાં જોયું હશે, બરાબર. તો પ્રોપર વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરજો ને તો તમને વાંધો નહીં આવે. હું થોડું બતાવવાની કોશિશ કરીશ તમને, બરાબર, તાકી તમને જે છે એ ઘરે રહીને પણ તમે વ્યવસ્થિત કરી શકો. તો 3 2 4 5 6 7 8 9 10 11 2 ટસ. હા, 30 ટાઈમ 30 વખત. બહુ સ્ટ્રેસ નથી કરવાનું, બહુ ડાઉન નથી થવાનું, એકદમ હામેની દિશામાં રાખી. ઓકે, ડન. 5 ટાઈમ સાઈડર. ઓકે, બીજી બાજુ સ્ટ્રેટ. ચાલો પંજા ઉપર, ત્રણેય દિશામાં ની. આ થઈ જાય પછી જઈ અને વોર્મઅપના રાઉન્ડ મારવાનું છે, બરાબર. કેટલા મારવાનું છે? 3 રાઉન્ડ મારવાનું છે. અત્યારે બધું રનિંગ શરૂઆત કરી દે, એવું બિલકુલ પણ તમે ભૂલ નહીં કરતા. 5 6 7 8 9 10. ઓકે, તો આ થઈ જાય પછી જઈ અને તમારે જોગિંગના 3 રાઉન્ડ નોર્મલ એકદમ ઇઝી વેથી. મતલબ કે જોગિંગ કોને કહેવાય મિત્રો? જોગિંગ એને કહેવાય કે એમાં તમને શ્વાસ ન ચડે, બરાબર. એ લેવલનો લઈ જવાનું છે અને આખા પગેથી રનિંગ કરવાનું છે. હું મારી હરેક વસ્તુ રિવીલ અહીંયા કરું છું, બરાબર. કોઈ ના કરે પણ છતાંય તમને ફાયદો થાય ને એટલા માટે કરું છું, બરાબર. તો ફોલો જરૂરથી કરજો ને આગળ કઈ વસ્તુ છે એ બી જોઈ લેજો. 4 રેડી? ચાલો આવી જાઓ. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ઓકે મિત્રો, તો આ હતું જોગિંગ, મતલબ કે સ્ટેટિક પૂરું થઈ ગયું. હવે એને જોગિંગના 3 થી 4 રાઉન્ડ નોર્મલ જોયો છો ને, એકદમ નોર્મલ ઇઝી વેથી પૂરા કરવાના છે. ચાલો, બહુ ટાઈટ લાગે નહીં? તો બધી ડ્રીલ થોડી બતાવશું, ખાલી જોઈ લેજો. 50 જમ્પ બોયઝ, 50 જમ્પ. ઓકે, સ્ટાર્ટ. સાઈડ ચેન્જ.